રાજકોટમાં ગઈકાલે જે અકસ્માત થયો 4 લોકોના મોત થયા ત્યારે સિટી ન્યૂઝે પહેલા જ કાલાવડ ઉપર કીધું હતું કે ગેમ જો અટકાવો પણ નહીં, અહીંના નેતાઓએ કીધું કે સબ સલામત હે। હું ખાતરી આપું છું, સાર્વજનિક સ્વરૂપમાં કહું છું કે કોઈ પણ જાતની દુર્ઘટનાઓ નહીં જ થાય। રાજકોટને કાંઈ નહીં થવા દઈએ। જોયું આ રિઝલ્ટ, ગેમ ઝોન અને અકસ્માત ઝોન કે એનું અંતર એટલું બધું નથી, છતાં પણ જે તે સમયે ભાજપના નેતાઓએ કીધું હતું કે રાજકોટ સલામત છે, રાજકોટની અંદર કોઈ આવી ઘટનાઓ નહીં બને। અને જ્યારે તે લોકો બોલ્યા ત્યારે જ અમે ધ્યાન દોર્યું હતું કે તમે રહેવા દો, આ વસ્તુ કરો માં, છતાં પણ તે લોકોએ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર એવા રોડ ઉપર ગેમ ઝોન બની છે। કદાચ બાળકોની રમતા હોત ને અકસ્માત થયો હોત તો જ્યારે કોઈ વસ્તુનો વિરોધ થાય ને ત્યારે થોડુંક શાણમાં સમજી જવાનું હોય કે વિરોધ યોગ્ય દિશામાં થઈ રહ્યો છે, પણ નહીં। આ નેતાઓ લોકોને કોણીએ ગોરજ ચોંટાડી રહ્યા છે અને પૈસા કટકટાવવા માટે આખો ખેલ પાડી દીધો। હજી બની રહ્યું છે, હજી કહું છું સાવધાન, અહીંયા કોઈ ઘટના બનશે ને ત્યારે તમારા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય। એટલા માટે કે બહુ થયું, રાજકોટની જનતાએ ઘણું બધું સહન કરી લીધું, હવે નહીં। પ્રજાને ઊંધા ચશ્મા પહેરાવાનું બંધ કરો। જે પ્રજાએ તમને મત આપીને ફૂલડે વધાવ્યા છે, આજે તમે રાજકોટની દશા જોવો, પ્રજાની બાજુમાં ઊભા છો તમે। ગઈકાલે જે અકસ્માત થયો, 4ના મોત થયા, પ્રજાનો ગુસ્સો હતો, પોલીસે ફરિયાદ કરી, લોકોને ગોતી ગોતી પોલીસ શું કરે જોઈ લેજો ખાલી એકવાર। આવ્યા લોકોની પ્રજાની બાજુમાં કોઈ એક પણ ધારાસભ્ય દેખાણો કે આ લોકો નિર્દોષ થઈ જવા જોઈએ, બસ તમારી મનમાની જ કરવાની। ત્યાં સુધી સહન કરશું અમે આવું, પ્રજાનો કોઈ ભાગ નથી। આ ટીઆરપી કાંડ થયો ત્યારે પ્રજાનો ગુસ્સો હતો, આ અગ્નિકાંડ થયો, આ અકસ્માત થયો, પ્રજાનો ગુસ્સો ક્યાં નીકળ? પ્રજા આમ જ બેઠું રહેવાનું પ્રજાએ? તમે લોકો કઈ કામ કરતા નથી તો પ્રજા ત્યાં બિચારી પ્રજાનો ગુસ્સો હોય તો પ્રજા ઉપર ફરિયાદ દાખલ કરવાની, આવી રીતે દાદાગીરી કરવાની? હાવ આ રાજકોટ છે, દરેક ઘટનાઓ બને છે, પ્રજા મૂંગે મોએ સહન જ કરે છે, પણ હવે પ્રજા સહન નહીં કરે, પ્રજા બોલશે, પ્રજા બોલશે। એટલા માટે પ્રજાનો ગુસ્સો હવે 7મા આસમાને